ओम विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्दिताय नागाननाय श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। ओम गौरीसुताय गणनाथ नमो नमस्ते। या देवी सर्वभूतेषु वाणीरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु उम्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। ओम ब्रह्मानंदं परम सुखदं केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमध्याशीलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं नमामि। ओम ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदं मंत्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरुकृपा अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। ओम तस्मै श्री गुरुवे नमः। ओम तस्मै श्री गुरुवे नमः। बोलो सद्गुरु देव की। આપણે કોઈ દેવત મંદિરમાં દર્શન કરવા જઈએ, જાણે અજાણે, ખબર ન ખબર, કોણ જાણે, પણ ભગવાનના મંદિરમાં ઘંટ વગાડે. આપણે નથી ખબર કે શા માટે ઘંટ વગાડવામાં આવે છે. આપણે નથી ખબર કે એ પરંપરાનું નિર્માણ ક્યાંથી થયું, એ પરંપરાનું નિર્માણ કરતા કોણ છે કોઈ ખબર નથી. છતાં પણ એક સમયનો વિશ્વાસ કરી અને ઘંટનાદ કરી અને આપણે દેવત દર્શન કરતા હૈ. એવી રીતે એકાજે ઋષિ મુનિઓ એક પરંપરાનું નિર્માણ કર્યું, શબ્દકુંજ. આપણે નથી ખબર કે આપણા મનમાંથી નીકળેલો શબ્દ, આપણી વાણીમાંથી નીકળેલો શબ્દ, કે આપણા ચિત્તમાંથી નીકળેલો શબ્દ, કે આપણી નાભીમાંથી નીકળેલો શબ્દ હરિના ઘર સુધી પહોંચશે કે નહીં પહોંચે એની આપણે ખબર નથી. છતાં એક વિશ્વાસ છે કે હું જય ઘોષ બોલીશ, એ જય ઘોષ મારી પ્રભુના ચરણને અર્પિત થશે એવો હૃદય ઉપર વિશ્વાસ રાખી कुंजीना तो तजे आप बसे परदेश सदगुरु ऐसे राखिए के सुरती मां जमेश। हे गुरुदेव, नित प्रार्थना हूँ शरीर थी तमारा सुधी नहीं आवी सकूं, पर सेनाथी आवीश तो के एक सुरता थी कि कुंजीना तो तजे आप बसे परदेश। गुरु अने शिष्य वच्चे देश अने परदेश जेटलो अंतर छे एनी नित यात्रा हूँ कदाच आ शरीर थी नहीं करी सकूं, पण जयघोष थी करीश। तो हृदय थी जयघोष बोली अने चेतन समाधि सुधी पूज्य गुरुजी ना चरण सुधी आपणे जयघोष ने
પૂજા કરી શકી તો બધા સર્વ સાથે મળી જય ઘોષ બોલજો. તો કાંક ગુરુ મંદિરની અંદર જઈ કરી આપણે દેવત દર્શન, દેવત પૂજન અને દેવત દર્શન અને દેવત પૂજનનો કાંક મહિમા સાંભળી. તો સર્વ સાથે મળી અને જય ઘોષ બોલજો. બોલો સદગુરુ દેવ કી જય. બોલો સદગુરુ દેવ કી જય. બોલો સદગુરુ દેવ કી જય. ઓધો રામજી મહારાજ કી જય. દયાલ રામજી મહારાજ કી જય. શાંતિ રામજી મહારાજ કી જય. કરશન રામજી મહારાજ કી, चैतन्य स्वरूप महाराज की, अपने अपने गुरु महाराज की, भगवती उमिया मात की, लक्ष्मी नारायण भगवान की, सनातन धर्म की, हरिहर संप्रदाय की, 52 द्वारा की. ओम नमः पार्वती पते हर हर महादेव. सर्वने मारा हरि हर. संत मिलन को जाइए. संत दर्शन ની વાત કરી મહાપુરુષોએ કે સંત મિલન को जाइए तजी मोह मान अभिमान यो यो पाव आगे धरे कोटि यज्ञ समान. આપણું આ ચોથું પગલું. આપણે પહેલું પગલું શિષ્ય સંસ્કૃતિ સ્નેહ મિલનનું પહેલું પગલું આપણે નથી પહોંચતું. અને આમાં થોડીક લેણા દેણી ઓછી હોય કે બાપાના 3 પોતરા હોય એનામાં એક પોળો લાડકો હોય. લેણા દેણીની વાત એમાં આમાં આપણે થોડીક લેણા દેણી. બહુ સરસ. ગુરુ અને શિષ્યની એક જે પરંપરા હરિહર સંપ્રદાયની અંદર તો દ્વારિકાધીશના ચરણથી મળેલો જે સંદેશો હળસુડ સ્વામી લઈ કરી અને પૂજ્ય ગુરુજીના ચરણ સુધી પહોંચ્યા, જેને 350 વર્ષ વીતી ગયા. પણ ત્યાંથી એક સરસ સંદેશો મળ્યો ગુરુજીના આશીર્વાદથી કે શિષ્ય સંસ્કૃતિ સ્નેહ મિલન, જે પહેલું આપણે ધનસુરાની અંદર પ્રથમ શિષ્ય સ્નેહ મિલનનો પ્રસંગ માણ્યો, બીજું શિષ્ય સ્નેહ મિલન ખેડ બ્રહ્મા, ત્રીજું શિષ્ય સ્નેહ મિલન દેહગામ, અને આ ચોથું શિષ્ય સ્નેહ મિલન હિંમતનગર. હિંમતનગર વાળા હિંમત કરી ખરી. હિંમત કરી બાવાનો મજો આવી ગયો. હું બીજી શબ્દોને બહુ ઔપચારિકતા નહીં કરું. જેની તમને ભૂખ છે ને એ પીવડાવવાનો પ્રયત્ન કરીશ. આપ સર્વ જાણો છો કે આ પ્રસંગ બનાવવો ઘણા સમયને દંડોળીને ત્યારે આ પ્રસંગનો પ્રાદુર્ભાવ થતો હોય. અહીં પથકના અલગ અલગ કંપાના બધા સર્વ શિષ્યો સાથે મળી અને ખૂબ મહેનત કરી ને આપણે આ પ્રસંગ બનાવીને આપ્યો છે. એનું હવે આપણે પૂજન કરવું. પૂજન કયું તો કે જીવનમાં કાંક ઈશ્વર તરફ આપણું જીવન ઝૂકવા લાગે તો એ સર્વ હરિહર શિષ્ય મંડળ
હિંમતનગર એ સર્વ મુમુક્ષુજનોના જીવનમાં હે ગુરુદેવ ધર્મ ક્ષેત્ર અને કર્મ ક્ષેત્રની અંદર ગતિ કરવાની શક્તિ અર્પિત કરજો એવા હૃદયના આશીર્વાદ અને એની સાથે સાથે એમને આમંત્રિત, આપણા ખુદના મનને આમંત્રિત, આપણી ખુદની વિચારધારાને આમંત્રિત, આપણા સર્વની બુદ્ધિને આમંત્રિત અને એનાથી આગળ વાત કરું તો ચેતનવાલા ચેતીને ચાલજો, જાવું છે નિર્વાણી, જાવું છે નિર્વાણી, કરી લો આત્મની ઓળખાણી. જે આત્માના ઘરને દંડોળવા માટે જે સમયની, જે દિશાની અને જે ભૂમિકાની અને જે આસનનો ઇંતજાર કરતા એ સર્વ મુમુક્ષજનો આમંત્રિત, સર્વ ભાઈઓ બહેનો, યુવાન ધન એવં બાલ ગોપાલ સર્વને મારા હૃદયના અહીંથી હરિહર. હરી રૂઠે ગત એક હે ગુરુ શરણ में जाए, હરી રૂઠે ગત એક હે ગુરુ શરણ में जाए. આપણી કને કદાચ ઈશ્વર રૂઠી જાય, આપણે નિત પરમાત્માનું સ્મરણ કરતા હઈ અને એ સમયે હંમેશા ભીતરથી ઈશ્વરને સમીપ છીએ એવો અનુભવ હંમેશા થતો હોય અને ઓચિતાના એવા 2-4 દિવસ આપણા જીવનમાં બની જાય કે આપણા હરિને નથી મળાતું, આવી સ્થિતિ સર્જાઈ જાય તો એ અંદરથી એમ થાય કે કોક સાચું તત્વ મારાથી નારાજ છે. એટલે એ પરમાત્મા એ સમય પછી કયા રસ્તે જવું? ત્યારે આ મહાપુરુષો કીધું કે હરી રૂઠે ગત એક હે તો કે ગુરુ શરણ में જાય, પણ ગુરુ રૂઠે ગત એકો નહીં. પછી મહાપુરુષોએ શબ્દ કીધા કે કદાચ આપણાથી ઈશ્વર રૂઠી જાય, નિત આપણે ભગવાન શિવને અભિષેક કરતા હી, આપણે નિત તુલસીના ક્યારેક કપૂર પૂજા કરતા હી, જલ પૂજા કરતા હી, આવી રીતે જે જેને નિયમ બનાવ્યા હોય નિયમ તૂટી ગયો હોય કદાચ અને અંદરથી એમ થાય કે મારાથી હરી દૂર થઈ ગયો, તો એક રસ્તો છે શું? તો કે હરી રૂઠે ગત એક હે તો કે ગુરુ શરણ में જાય, તો કે ગુરુના ચરણે જઈ અને ત્યાંથી એક નવી શક્તિ પ્રાપ્ત કરી અને પાછી નવી ધારા આપણે કદાચ પ્રારંભ કરી શકીએ. પણ પછી અહીં મહાપુરુષો કીધું કે ગુરુ રૂઠે ગત એકો નહીં, એને હરી ન હોય સાહેબ. કદાચ આપણી ઉપર ગુરુ રૂઠી જાય તો પછી એના માટે કોઈ રસ્તો નથી, એને પરમાત્મા પણ એની ઉપર હાથ નથી રાખી શકતા. ઈશ્વર એની ઉપર હાથ ક્યારે રાખે? કે જ્યારે એની ઉપર ગુરુદેવનો હાથ હોય. તો આ પાટીદાર સમાજ ખબર નહીં હરી રૂઠેલો હતો કે નહીં, પણ આ પાટીદાર સમાજ ઉપર ગુરુજીનો હાથ આવ્યો ત્યારે આ સમાજ આ દેવતને ઢંઢોળવા લાગી. જ્યારે આ સમાજ ઉપર ગુરુદેવનો હાથ આવ્યો ત્યારે આ સમાજ દેવને ઢંઢોળવા લાગી, ત્યારે આ સમાજ ધર્મને ઢંઢોળવા લાગી. અને એ ગુરુ સાનિધ્ય આપણી ગુરુ પરંપરા હરિય સંપ્રદાય પૂજ્યપાદ ઓધવરામજી મહારાજ થી લઈ કરીને ગુરુજન સુધી સર્વ ગુરુજનોએ આ સમાજની અંદર કંપે કંપે વિચરી એક એક ઘર ઘર જઈ અને એક એક જીવને ઢંઢોળ્યો, એક એક જીવને જગાડ્યો કે હે જીવ તું જાગ, તું કયા ઘરથી આવ્યો છો અને કયા ઘર જવું છે. એ વિચારધારા જ્યારે આ સમાજની અંદર ગુરુજનોએ વિચરી કરી અને કરી કીધું સરોવર તરોવર સંતજન ચોથા વર્ષત મેં પરમાર્થ કે કારણે ચારો દરિયા દે. જ્યારે એક જીવ ભીતરથી ઈશ્વર આગળ જ્યારે રડવા લાગે ને ત્યારે એનો આંસુ કોક આવો સજન ગુરુ એના આંસુ લૂછી શકે. આ સમાજ એક દી રડતી હતી. એક દિવસ આ શિષ્યવૃંદ રડી રહ્યું હતું અને એ રડતી સમાજના આંસુ તો કે ગુરુ ચરણની અંદર, અને ત્યારે એ ગુરુજનોએ આંસુ લૂછ્યા અને એનામાં ભીતર શાંતિ મળી. ત્યારે આપણે આ 4 શિષ્ય સ્નેહ મિલનના પ્રસંગો કરી શકતા. શિષ્ય સંસ્કૃતિ આપણી અંદર આ નિર્માણ થતી હોય
આપ સર્વની અંદર ગુરુ ભક્તિ, આપ સર્વની અંદર પરમાત્મા પ્રત્યેના જે પ્રેમનો એકાકરણ જોઈ ગુરુ હૃદય, સંત હૃદય ખૂબ આનંદ આવ્યો. ભગવાન કને મારી અંતરની એવી પ્રાર્થના, ગુરુજીના સમાધિમાં શરીરથી ગયા વગર મેરુદંડ દર્શન કર્યા હોય એ મેરુદંડનું જે પણ પુણ્ય હોય હે ગુરુદેવ એ પુણ્ય આશ્રમને અર્પિત કરજો, એવી મારી ગુરુજીને હૃદયની પ્રાર્થના. મેરુ રે ડગે ડગે પણ જેના મનડા ન ડગે, મનને સ્થિર કરવાની હે ગુરુદેવ સર્વને વિચારધારા આપજો, મનને સ્થિર. આજે આપણે બધા અંદરથી ભીતરથી ઝંખી રહ્યા છે. શેના માટે? તો કે ભીતર શાંતિ માટે, ભીતર શાંતિ માટે. અને ભીતર શાંતિ લેવા માટે આપણે મનથી ક્યાંક ઝૂકવું પડશે, મનથી ક્યાંક નમવું પડશે, મનથી ક્યાંકનું બનવું પડશે, ક્યાંક આ માથું નમાવવું પડશે. આપણે બીજે કદાચ આપણે પથક નહીં બની શકી તો એક ચરણે માથું જરૂર નમાવજો. અને એ ચરણ તો કે ગુરુજીના ચરણોમાં હો માથું નમાવજો, ગુરુજીના ચરણોમાં હો માથું નમાવજો, સદગુરુ ચરણોમાં હો માથું નમાવજો, હિંમત ના હારજો, ગુરુજીને દારજો, હિંમત ના હારજો, ગુરુજીને દારજો, ગાજો ગવરાવજો રે હો માથું નમાવજો. માથું કેક નમાવો, અંદરથી હિંમત, અંદરથી શક્તિ. આપણે એમ કહી છે કે હો આનંદ છે, શાંતિ છે. કોઈ ફોન આવે કે મોબાઈલ આવે તો પછી કેમ? તો કે હો શાંતિ છે. શાંતિ હોતી નથી. બાહિર જગતની અંદર, બાહિર વિચારધારામાં આપણે શાંતિની કદાચ વાત કરી, પણ ભીતર અશાંત પડ્યું છે મન. એ મનને શાંત કરવા માટે, એ મનને શાંત કરવા માટે આજે મને કાંઈક સમય મળ્યો છે. કેટલો? 11 વાગ્યા. 12 વાંધો નથી ને? સમયના 12 વાગ્યા ને, સમયના 12 વાગે. તો જ શ્યામ મંદિરમાં પહોંચાય, ન પહોંચાય. જીવનમાં સમયના 12 વાગવા જોઈએ. હરી રૂઠે ગત એક હે ગુરુ શરણ મેં જાય. આજે આપ સર્વ એક જ ધાગો, એક જ ધારા, એક જ સંબંધ અને એક જ ભોગ અને એક જ હાકલથી પહોંચાણો છે. એ છે ગુરુ અને શિષ્યની હાકલ, ગુરુ અને શિષ્યનો સંદેશો, ગુરુ અને શિષ્યની સંસ્કૃતિ, ગુરુ અને શિષ્યની પરંપરા, ગુરુ અને શિષ્યની ગરિમા પ્રાપ્ત કરવા માટે અહીં સુધી આપ આવ્યા છો. તો જરૂરથી એ સમાધિમાં રહેલા ગુરુજનો મને જે શબ્દરૂપી જે ધારા આપશે એ હું અભિષેક કરવાનો પ્રયત્ન કરીશ. આજે બાહિર સુખ, ભીતર સુખ, બાહિર દુઃખ, ભીતર દુઃખ, અનંત સુખ દુઃખના મોજામાં આપ સર્વ જીવન જીવી રહ્યા છે. એ સુખ એટલે કાલે જે આપ સાંજે સંધ્યા પાઠ કરો, આ પહેલી વખત શિષ્ય સ્નેહ મિલન કાર્યક્રમની અંદર સંધ્યા પાઠનું એક બીજારોપણ કર્યું. ખૂબ આનંદ આવ્યો. સંધ્યા પાઠ આપ નિત કરજો.
કદાચ આપણે સંધ્યા પાઠના શબ્દ આપણાથી ન ફૂટી શકે તો જેવા શબ્દ ફૂટે